બનાસકાંઠાના પાલનપુરની વાત કે જ્યાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર નહીં હવે સીધું ઘરોમાં ઘૂસી રહ્યું છે અને 6 મહિના પહેલા થયેલી ગટરની કામગીરી સામે ઉઠી રહ્યા છે મોટા સવાલ। આ તસવીરો આપ જુઓ, પાલનપુરના વોર્ડ નંબર 4ના છુવારા ફળી વિસ્તારના આ દ્રશ્યો છે અને લોકોની હાલાકી તેની સાક્ષી પૂરી રહ્યા છે। દુર્ગંધ મારતા ગટરના પાણી લોકોના ઘરોમાં ફરી પડ્યા છે અને આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 6 મહિના અગાઉ નખાયેલી ગટર લાઇનમાં હલકી ગુણવત્તાની પાઇપો નાખવામાં આવી અને પાણી ઉભરાઈ રહ્યું છે અને તેને લીધે બાળકો હોય કે વૃદ્ધો તમામને અવરજવર મુશ્કેલ બની રહી છે। વારંવાર રજૂઆતો છતાં ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। છોકરાને લગાતાર તાવ આવે છે, એની રિપોર્ટમાં કશું કંઈ એવું થાય તો એની જવાબદારી કોણ લેશે? અમે જે ચૂંટાઈને આવ્યા એ ભાઈ જોડે ગયા તો કે મારું તો કોમ નથી, મારે ખાલી અરજી દેવાની, જે કરવું હોય તમે નગરપાલિકામાં જઈને કરો। અમે નગરપાલિકામાં બી ગયા તો એ કહે કે એ તો થશે, એમ કે જાઉં બેન કે આવું તો કે થાય તો તમે સહન શક્તિ રાખો। આટલું સહન શક્તિ રાખવાનું। નગરપાલિકામાં જાઉં છું તો મને એમ કહે છે કે ગંદકીમાં રહેવાની આદત પડી ગઈ એમને, એટલે એમનું કોઈ સાંભળવાનું નહીં, એટલે મારે શું કરવાનું? એમનું મારો કશું મારે કે એમનો મારો નિકાલ લાવી હાલે, બસ બીજું કોઈ નહીં। મોટી લાઈન નાખી હાલે મને, બસ આ મારો પ્રશ્ન એ છે કે મને મોટી લાઈન આપી દે ભોગવરમાં, બરાબર, મને કશું વાંધો નહીં। આ મામલે કોર્પોરેટરે ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના પાઇપ નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। સાથે જ સત્તાધીશોને રજૂઆતો કર્યા છતાં કોઈ ધ્યાન ન અપાતું હોવાનો દાવો કર્યો છે। આગળ જે જ્યાંનો નિકાલ કર્યો છે ત્યાં ગઈ પાઇપો ઘણી બધી જગ્યાએ ડેમેજ થવાના કારણે ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે। આના માટે ચીફ ઓફિસર શ્રીને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે। અહીંયા અમારા વોર્ડ નંબર 4ના સભ્ય હોય કે અમે પોતે 3ના સભ્ય હોય, ખાસ કરી અને લઘુમતી વિસ્તારની અંદર પબ્લિક જબરજસ્ત હેરાન થઈ રહી છે। એ લોકો કોઈ અહીંયા જોવા નથી આવતા। જોકે સમગ્ર મામલે નગરપાલિકાના ઉપપ્રમુખનું કહેવું છે કે ગટરની સમસ્યા અંગે પાલનપુરમાં કામગીરી ચાલી જ રહી છે અને થોડા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે। પાલનપુરની વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ફેઝ 2ની કામગીરી બહુ ઝડપથી ચાલી રહી છે। એના પમ્પિંગ સ્ટેશનની વાત હોય તો પમ્પિંગ સ્ટેશનનું પણ કામ અત્યારે ચાલી રહ્યું છે અને આવનારા ટૂંક જ સમયમાં પાલનપુરની અંદર ભૂગર્ભ ગટર યોજના કાર્યરત કરવામાં આવશે।